નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ અને આપની સાથે છું હું મેહુલ ઝાલા. વાત કરીએ સૌથી મહત્વના સમાચારની. વડાપ્રધાન મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી ફોર્મ. અમિત શાહ, રાજનાથ હાજર રહ્યા. માતા હીરાબાના નિધન બાદ ગંગાએ મને દત્તક લીધો. વારાણસીમાં વડાપ્રધાન મોદી થયા ભાવુક. પતંજલિ ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું માફીનામું ફગાવ્યું. રાજસ્થાનમાં ભાજપ માટે ક્લીન સ્વીપની હેટ્રિક મુશ્કેલ. ભાજપને કેટલીક બેઠકો પર ભારે પડી શકે છે કોંગ્રેસ. પોઈચાની નર્મદા નદીમાં સુરતના 8 લોકો ડૂબ્યા. એક યુવાનનો આબાદ બચાવ, બાકીનાની શોધખોળ ચાલુ. સુરતમાં ભારે પવન ફૂંકાતા તંત્ર જાગ્યું. નબળા હોર્ડિંગ ઉતારી લેવા કામગીરી શરૂ. સુરતમાં વધુ એક યુવાનનું અચાનક બેભાન થયા બાદ મોત. પરિવારે ગુમાવ્યો આર્થિક સહારો. આઈપીએલના ઇતિહાસમાં રનના મામલે સૌથી મોટી પાર્ટનરશિપ કરવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સના નામે. 2016માં ગુજરાત લાયન્સ સામે રમતા બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 97 બોલમાં 229 રનની કરી હતી પાર્ટનરશિપ. શું ધોનીએ ચેન્નઈમાં રમી પોતાની અંતિમ મેચ? ગાર્ડ ઓફ ઓનર બાદ સંન્યાસની અટકળો. અભિનેતા જેકી શ્રોફે પોતાના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારીઓની સુરક્ષા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી. તેમની સંમતિ વિના તેમના નામ, ફોટો, અવાજ અને ભીડું શબ્દનો ઉપયોગ કરી વિવિધ સંસ્થાઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. તો આ હતા અત્યાર સુધીના મુંબઈ સમાચાર ડિજિટલ ન્યૂઝ. વધુ સારા અને તાજા સમાચાર સાથે જોડાયેલા રહો મુંબઈ સમાચાર ડિજિટલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.